ગુડ મોર્નિંગ એવરીવન વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ મેર આજના આપણા ઇંગ્લિશના લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો જે આજનો ઇંગ્લિશનો લેક્ચર છે એ એક્ટિવ પેસિવ છે. તો કે એક્ટિવ પેસિવ છે એનો આપણે આજનો જે લેક્ચર છે એ ભાગ 4 એટલે કે પાર્ટ 4 છે. જો આગળના લેક્ચર તમે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક તમને મળી રહેશે અને એની અંદર જઈ તમે એકવાર લેક્ચર જોઈ લેજો. તો આપણે જે આજે જે લેક્ચર ઇંગ્લિશ ની અંદર ભણવાના છે તો કે એની અંદર જે ચાલુ કાળ છે તો કે ચાલુ કાળનો પેસિવ યુઝ આપણે કરીશું. ચાલુ કાળનો પેસિવ યુઝ કરીશું એટલે શું? તો કે જે આજનો આપણો અભ્યાસ છે એ ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ છે એના પેસિવ યુઝના જે વાક્યો છે એની આપણે પ્રેક્ટિસ કરીશું. બાકી સાદો વર્તમાન કાળ છે, સાદો ભૂતકાળ છે, એના જે વાક્યોની પ્રેક્ટિસ છે આપણે આગળના લેક્ચરની અંદર કરી ચૂકેલા છે. એના જે કે નિયમો છે, રૂલ્સ છે, એનો પણ આપણે અભ્યાસ પાર્ટ 1 એટલે કે ભાગ 1 છે એની અંદર અભ્યાસ કરેલો છે. તો જોઈએ ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ એટલે કે જે કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ અને ટેન્સ એટલે કે કાળ. ચાલુ કાળ છે એનું પેસિવ હોય છે. એ ચાલુ કાળ હજુ એક બાકી રહ્યો છે, ચાલુ ભવિષ્યકાળ. પણ અત્યારે આપણે જે અભ્યાસ છે એ ચાલુ ભવિષ્યકાળને નહીં પણ ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ એની આપણે પ્રેક્ટિસ કરીશું. તો જોઈએ ઇંગ્લિશ એક્ટિવ પેસિવ પાર્ટ 4 એટલે કે ભાગ 4 ધોરણ 9, 10, 11, 12 અને એની કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે આપણો લેક્ચર છે ધોરણ 9, 10, 11, 12 એની અંદર આ પેસિવ વોઇસ છે એ ઉપયોગી બનશે. તેમજ કોઈ પણ કોમ્પિટિટિવ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા હોય એની અંદર પણ ઉપયોગી બનશે. તો જોઈએ પહેલું છે આઈ એમ લુકિંગ ક્રિકેટ મેચ નાઉ. ભાઈ એક વસ્તુ છે કે જ્યારે નાવ શબ્દ હોય એ ચાલુ વર્તમાન કાળ બતાવે, પણ જ્યારે જસ્ટ નાવ શબ્દ હોય જસ્ટ નાવ એટલે હમણાં આ પૂર્ણ વર્તમાન કાળ બતાવે. યાદ રાખજો એને જસ્ટ નાવ નો અર્થ શું થાય? હમણાં જ. અને નાવ એટલે શું થાય? તો કે અત્યારે. તો આ નાવ શબ્દ છે ચાલુ વર્તમાન કાળ બતાવે છે, જ્યારે આ જસ્ટ નાવ એટલે કે હમણાં જ આ તમને પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે. આ બંનેનો જે ડિફરન્સ છે ખાસ યાદ રાખજો. તો નાવ શબ્દ છે પહેલા તો આપણને ખ્યાલ છે, આપણે આગળના લેક્ચરની અંદર પણ વાત કરેલી છે કે પહેલા તો કાળ ઓળખવો, તો નાવ એટલે ચાલુ વર્તમાન કાળ. સમજી લો આ સૂચક શબ્દ તમને નથી આપ્યો તો યાદ રાખજો અહીંયા એમ હોય અથવા તો આ ઇઝ હોય અથવા તો કોઈ પણ કહેવાય છે આર. એમ ઇઝ આર શબ્દ તમને જ્યારે પણ જોવા મળે આ એમ ઇઝ અને આર આ શબ્દ તમને જોવા મળે ને વિદ્યાર્થી મિત્રો, એટલે ઈ કાળ છે ને એ તમારો ચાલુ વર્તમાન કાળ જ હોય. જ્યારે પણ કાળને ઓળખવા માટેની વાત છે ભાઈ, જ્યારે પણ એમ ઇઝ આર તમને શબ્દ બતાય અને આ એમ ઇઝ આર છે ને એની સાથે આઈએનજી નું રૂપ હોય, પણ એક્ટિવ વાક્યમાં હો આ શક્યતા નહીં અહીંયા ક્યાં આઈએનજી નું રૂપ છે, આ તો પેસિવ વાક્ય છે એટલું. પણ જ્યારે જોઈ લો આ બધા આ એમ ઇઝ આર આ છે એમ તો એની સાથે આઈએનજી નું રૂપ, કારણ કે એક્ટિવ વાક્ય છે. આ વાક્ય જુઓ તો કે જયેશ એમ જય તો અહીંયા તમને આર બતાય છે અને આર સાથે આઈએનજી, અહીંયા એમ સાથે આઈએનજી, પછી આ ટીચર આ ઇઝ સાથે આઈએનજી. શું લેવા? તો કે અહીંયા ઇઝ, અહીંયા આર અને એમ. તો કે એમ ઇઝ આર છે એની સાથે હંમેશા શું આવે? આઈએનજી નું રૂપ આવે. એક્ટિવ વાક્ય. પેસિવ વાક્ય હોય તો પેસિવ વાક્ય કોઈ પણ હોય એનું V3 નું રૂપ જ આવે. તો અહીંયા આપણને આ એમ શબ્દ અને એની સાથે આઈએનજી એ જોઈને આપણને ખ્યાલ આવે છે કે આપણો કાળ કયો છે? તો કે આ ચાલુ વર્તમાન કાળ છે. હવે યાદ રાખજો કોઈ પણ ચાલુ કાળ આપણે આગળ પ્રેક્ટિસ કરી ગયા કે સાદા વર્તમાન કાળની અંદર આપણે પ્રેક્ટિસ કરી જો એની અંદર શું આવતું હતું આ પૂછી નાખું છું. હવે સાદા વર્તમાન કાળની પ્રેક્ટિસ કરીએ જો એને આ ગોખવાનું હોય, યાદ રાખવાનું હોય એટલા માટે કહું. સાદા વર્તમાન કાળનું પેસિવ વોઇસ કરવું હોય તો એમ ઇઝ આર પ્લસ V3 આવતું. હવે આ છે શું? સાદો વર્તમાન કાળ. બરાબર. હવે આપણે અત્યારે જે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ તો એની અંદર શું આવશે? તો કે એમ ઇઝ આર. આ જે શબ્દો છે તો બેઠા આવશે, તે A to B ના રૂપ તો બેઠા આવશે જ. આ V3 છે એ V3 પણ આવશે, પણ એક શું થશે કે એક બિંગ શબ્દ ઉમેરાશે. આગળ જે નિયમ બનેલા છે ને પાર્ટ 1 ભાગ 1 ની અંદર એની અંદર કીધેલું છે કે જ્યારે પણ તમને ચાલુ કાળ બતાવે તો વચ્ચે બિંગ શબ્દ મૂકો પડે. કોઈ પણ ચાલુ કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, ચાલુ ભૂતકાળ હોય, ચાલુ ભવિષ્યકાળ હોય, એનો તમારે પેસિવ વોઇસ કરવો હોય તો બિંગ શબ્દ મૂકો પડે. તો સાદા વર્તમાન કાળનો નિયમ અને ચાલુ વર્તમાન કાળનો નિયમ ગોખવાનો ન. સાદા વર્તમાન કાળમાં શું આવશે? એમ ઇઝ આર પ્લસ V3. ચાલુ વર્તમાન કાળમાં શું આવશે? તો કે આ એમ ઇઝ આર છે એ તો આવશે
એમિઝાર છે તો આવશે જ, પણ કહેવાય છે આ V3 હતું એ આવશે, પણ ચાલુ કાળ છે ને એટલે એક બિંગ શબ્દ તમારે મૂકવો પડે. બસ આની અંદર ખાલી બિંગ શબ્દ આવ્યો, આ યાદ હોય ને એટલે આવડી જાય. બેઠે બેઠું ટુ બી નું રૂપ હોય ને એના પછી બિંગ શબ્દ મૂકવાનો. પેસિવ વોઇસ ની અંદર બધે V3 તો આવે જ છે ભાઈ, આ બધું યાદ રહી જાય, ગોખવાનું ના. તમને એમ થાય સાહેબ સાદા વર્તમાન કાળમાં એમિઝાર કેમ આવ્યું? આપણે જ્યારે સાદા વર્તમાન કાળ ભણ્યો તો એમાં જે એમિઝાર તો આવતું જ નથી. તો એનું એક રીઝન છે કે સાદા વર્તમાન કાળમાં ખબર છે કે કરતા પછી તરત ક્રિયાપદ આવે છે, એનું કોઈ ટુ બી નું રૂપ નતું. બાકી બીજા બધા કાળની અંદર ટુ બી ના રૂપ હોય છે. તો આ સાદા વર્તમાન કાળમાં કોઈ ટુ બી નું રૂપ હતું નહીં, એટલા માટે આપણે એમિઝાર છે ને એ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અને માની લો કોઈ નકાર વાળું વાક્ય હોય સાદા વર્તમાન કાળ તો એના ડુ ડેઝ શબ્દો આવે છે, ટુ બી ના રૂપ આવે છે. પણ એ ડુ ડેઝ વાળા જે શબ્દો છે એ નીકળી જાય અને એનું સ્થાન કોણ લેશે? એમિઝાર લેશે. એ યાદ રાખજો, આગળ નિયમની અંદર મેં લખાયેલું છે, જોઈએ આગળ. તો ચાલુ વર્તમાન કાળ એના શબ્દો એમિઝાર, ચાલુ કાળ છે એટલે બિંગ પ્લસ V3. તો પહેલો વાક્ય આઈ એમ લુકિંગ ક્રિકેટ મેચ. ના કઈક કર્મ ઓળખતા તો તમને આવડે જ છે. શું જોઈ રહ્યા છીએ? તો કે ક્રિકેટ મેચ. ભાઈ ખાલી ક્રિકેટ નહીં, ક્રિકેટ મેચ. તો ક્રિકેટ મેચ તમે અહીંયા લખ્યું. આ મેચ કેવું છે? એકવચન છે. આ એકવચન છે, મેચિસ નથી. આ મેચ ની પાછળ es લગાડ્યું હોય તો બહુવચન થઈ જાય, તો આર આવે. પણ મેચ એક જ મેચ જોઈએ, ક્રિકેટ મેચ એક છે એટલે ઈજ. ભાઈ ચાલુ કાળ છે એટલે ટુ બી ના રૂપ પછી ખાલી બિંગ સડાઈ દો, બીજું કાંઈ નહીં કરો. ઈજ અને ચાલુ કાળ છે એટલે બિંગ. અને હવે આ લુક નું ત્રીજું રૂપ લુક. ઓકે, ક્રિકેટ મેચ બિંગ ઇઝ બિંગ લુક. પછી આ કરતા છે આ એને પાછળ લઈ જઈએ તો મી થાય, એની પહેલા બાય મૂકવાનું અને આ સૂચક શબ્દ એ બેઠે બેઠે. ઓકે, નાવ નું નાવ. બીજું વાક્ય જોઈએ. જયેશ એન્ડ જય. જયેશ એન્ડ જય આર બિલ્ડિંગ હોમ. જયેશ અને જય છે એ મકાન બાંધી રહ્યા છે. ભાઈ અહીંયા કોઈ સૂચક શબ્દ તો છે નહીં, કાલને કઈ રીતે ઓળખશું? સ્વાભાવિક છે, સાવ સિમ્પલ. અહીંયા તમને શું બતાય છે? આર બતાય છે અને એની સાથે આઈએનજી નું રૂપ બતાય છે. તો જ્યારે પણ એમિઝાર માંથી કોઈ પણ એક ટુ બી નું રૂપ એની સાથે આઈએનજી હોય તો એ ચાલુ વર્તમાન કાળ જ હોય. તમારું કર્મ શું થયું? તો કે શું બાંધે છે? તો કે મકાન. તો હોમ છે તમે અહીંયા મૂકો. હવે હોમ છે એકવચન છે કે બહુવચન છે? તો કે એકવચન છે. તો એકવચન છે શું લખશું? ઈઝ. તો જો અહીંયા ઈઝ મૂક્યું. ભાઈ હોમ નું હોમ્સ કરી નાખું, બહુવચન કરું તો મારે શું લખવું પડે? તો આર લખવું પડે. તો હોમ એકવચન છે એટલે ઈઝ. સાદો કાળ હતો ને, જ્યારે સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ કરતા તો હવે તરત આપણે V3 લખતા. આ ગોખવાનું હોય. પણ આ ચાલુ કાળ છે ને એટલે ચાલુ કાળ છે એટલે ખાલી એક શબ્દ આપણે ઉમેરવો પડશે. કયો? બિંગ. જો એમિઝાર પછી અહીંયા બિંગ શબ્દ મૂકેલો છે, જ્યાં ચાલુ કાળ હોય અહીંયા બિંગ મૂકવાનો. તો બિંગ. અને હવે V3 તો પેસિવ વોઇસ ની અંદર અહીંયા છે, પેસિવ વોઇસ ની અંદર V3 તો આવે. તો V3 તો કે આ બિલ્ડિંગ છે ને ચોથું રૂપ છે, આ ક્રિયાપદનું ચોથું રૂપ છે, એને તમારે શું કરવું પડે? ત્રીજું રૂપ બનાવવું પડે. તો ત્રીજું રૂપ બિલ્ડિંગ, એનું ત્રીજું રૂપ શું થશે? બિલ્ડ. એટલે કે હોમ ઇઝ બીઇંગ બિલ્ડ. આ કરતા બી છે એમ પાછળ લઈ જવાના. કરતા ભાઈ આપણા બે છે એટલે બહુવચન કહેવાય. તો કે જય એન્ડ જયેશ બે કરતા છે એમ પાછળ લઈ જવી અને એની પહેલા બાય મૂકીએ. તો કે આ કરતા ને પાછળ તો કે જયેશ નું જયેશ એન્ડ જય નું જય. નામનું તો નામ જ રહે, એમાં કોઈ બદલાવ થશે નહીં. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે ટીચર ઇઝ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર ટુ ધ સ્ટુડન્ટ્સ. ભાઈ આની અંદર કોઈ તમને નાવ કે એવો કોઈ સૂચક શબ્દ આપેલો નથી. કઈ રીતે ઓળખશું? તો જો અહીંયા જો, અહીંયા તમને ઇઝ આપેલું છે તો કે હા, અને અહીંયા ટીચ એટલે ભણાવવું એનું આઈએનજી આપેલું છે. એટલે કે એમિઝાર પ્લસ આઈએનજી એટલે ચાલુ વર્તમાન કાળ જ હોય. કાળ ઓળખાઈ ગયો તો હવે કર્મ ગોતો. તો શું અને કોને વડે પ્રશ્ન પૂછીએ એટલે આપણને કર્મ મળે. પછી સ્થળ હોય તો એનું પણ પેસિવ વોઇસ થાય. તો કર્મ શું છે? તો કે ઇંગ્લિશ ગ્રામર. શું ભણાવે છે? શું ભણાવી રહ્યા છે? તો કે ઇંગ્લિશ ગ્રામર. આ શું વડે તમને કર્મ મળે છે? એટલું ઇંગ્લિશ ગ્રામર. બીજું કોને ભણાવી રહ્યા છે? તો કે સ્ટુડન્ટ્સ ને, એટલે કે વિદ્યાર્થીઓને. તો અહીંયા તમને આ શું અને આ કોને તમને બે કર્મ મળી ગયા. શું અને કોને વડે બે કર્મ મળ્યા. તો પહેલા આપણે બે રીતે બનાવી શકીએ છીએ. પહેલા આપણે શું નો ઉપયોગ કરી અને કર્મ બનાવ વાક્ય પેસિવ વોઇસ બનાવશું. તો જો આ ઇંગ્લિશ ગ્રામર એ તમારું કર્મ છે તો આગળ મૂક્યું. એ ગ્રામર એકવચન છે એટલે મેં શું કર્યું? ઇઝ. આપણને ખ્યાલ છે ચાલુ કાળ છે તો ચાલુ કાળ છે તો બિંગ શબ્દ મૂકવો પડશે. તો કે બિંગ, ઇંગ્લિશ ગ્રામર ઇઝ બિંગ. અને હવે પેસિવ વોઇસ છે એટલે ક્રિયાપદનું ઓલરેડી ત્રીજું રૂપ જો અહીંયા લખેલું છે. તો ત્રીજું રૂપ આ ટીચિંગ છે ને એનું ત્રીજું રૂપ ટીચર થતું નથી. શું થાય? તો
તો કે ઇંગ્લિશ ગ્રામર ઇઝ બીંગ ટોટ. જો પેશી વાક્ય છે, મહત્વ કર્મનું હોય તો આની અંદર બીજું કર્મ તમારું છે એને પહેલા લખી નાખવાનું અને જે કરતા છે એની પ્રોસેસ પછી કરવાની. તો કોને ભણાવે છે? તો જો આ ટુ ધ સ્ટુડન્ટ છે ને એ વાક્ય બેક ટુ મૂકી દો, ટુ ધ સ્ટુડન્ટ. કોના દ્વારા ભણાવવામાં આવે છે? તો આ ટીચર છે એને પાછળ લઈ જઈએ પણ એની પહેલા કયો શબ્દ મૂકવાનો? બાય. અને ટીચર નું શું રહે? ટીચર જ થાય. ટીચર નું શું થાય? ટીચર થાય. હવે આ 16 આપણે કર્મ એટલે કે પેસિવ વોઇસ બનાવી તો હવે કોને વડે પણ આપણે શું કરશું? વાક્યને આગળ લઈ અને પેસિવ વોઇસ કરશું. પણ આ ટુ છે એમ કામ નાખો, ટુ ની કઈ જરૂર નથી, એ તો પ્રતિ તરફથી બતાવે છે ને એટલે ટુ લઈ. તો આ ધ સ્ટુડન્ટ છે એને આપણે આગળ મૂકશું. તો જો અહીંયા ધ સ્ટુડન્ટ્સ આવી ગયું. હવે સ્ટુડન્ટ નથી, સ્ટુડન્ટ્સ આ બહુવચન છે, એસ લાગ્યું એટલે બહુવચન થયું. એટલે કે એક બાળકની વાત નથી, બાળકો છે એટલે વિદ્યાર્થીઓ છે, એક વિદ્યાર્થીની વાત નથી, વિદ્યાર્થીઓ. તો સ્ટુડન્ટ છે બહુવચન છે એટલે શું મૂક્યું મેં? આ. જો હું અહીંયા એસ કાઢી નાખું તો અહીંયા શું કરવું પડે? ઇઝ કરવું પડે, કારણ કે એક જ સ્ટુડન્ટની વાત છે. તો પછી આ શું થાય? ધ છે એ નીકળી જાય, કારણ કે ધ આર્ટિકલ કોની સાથે આવે? બહુવચન સાથે આવે. પણ આપણે અહીંયા અત્યારે બહુવચન છે, બહુવચન જ રાખવાનું છે. તો કે ધ સ્ટુડન્ટ્સ આ બહુવચન છે એટલે મેં શું કર્યું? આ ચાલુ કાળ છે એટલે શું કરીશ? બિંગ શબ્દ મૂકીશ. જો સાદો વર્તમાન કાળ હોત તો તરત ત્રીજું આવે, બસ એ જ ફરક. ચાલુ કાળ છે એટલે મેં બિંગ મૂક્યું, બિંગ મૂક્યું અને હવે V3 આવશે. જો અહીંયા V3 હવે છે બિંગ પછી. તો કે આ કહેવાય છે ટીચિંગ છે એનું V3 શું થાય છે? તો કે taught. તો કે the students are being taught. એક કર્મ પૂરું થયું. બીજું કર્મ છે તો પેસિવ વોઇસમાં કર્મનું મહત્વ હોય તો પહેલા કર્મ લખી નાખો, કર્તાની પ્રોસેસ પછી. તો શું ને ભણાવવામાં આવે? જો આ શું વડે કર્મ બાકી છે? ઇંગ્લિશ ગ્રામર. તો taught પછી જો આ ઇંગ્લિશ ગ્રામર છે એ વાક્ય મેં બેઠું લખી નાખ્યું કે ઇંગ્લિશ ગ્રામર. હવે કોના દ્વારા એટલે કે કર્તાની પ્રોસેસ છે એ કરીએ તો આ ટીચર છે પાછળ જાય પણ એની પહેલા કયો શબ્દ લાગે? બાય. અને ટીચર નું ટીચર એટલે કઈક વાક્ય આવું થશે, the students are being taught. ટીચરને વિદ્યાર્થીઓને ભણાવાયા. કોના? શું ભણાવાયું? તો કે ઇંગ્લિશ ગ્રામર. કોના દ્વારા? તો કે બાય ટીચર એટલે કે શિક્ષક દ્વારા. હાલો આગળ. હવે આ અત્યાર લગીના જે આપણે વાક્ય જોયા એ ચાલુ કાળના હતા પણ ચાલુ વર્તમાન કાળના હતા. હવે એની અંદર હવે તમને જેમ આગળ જઈએ એમ તમને ખ્યાલ આવતો જાય, સમજણમાં આવતું જાય કે માત્ર આટલો જ ફેરફાર થાય છે, ટુ બી ના રૂપ બદલાશે, બાકી બીજું શું બદલાય? કાંઈ બદલાય નહીં. તો હવે આપણે ચાલુ વર્તમાન કાળ નું પ્રોસેસ એટલે કે ચાલુ વર્તમાન કાળ છે એના વાક્ય જોયા પછી હવે જે આપણે અત્યારે પ્રેક્ટિસ કરવાના છે એ ચાલુ ભૂતકાળના વાક્યો છે એની પ્રેક્ટિસ કરીશું. તો જોઈએ શું કહે છે? તો કે he was buying toys from fair yesterday. તો yesterday આપ્યો હોય એટલે ભૂતકાળ થયો. પણ ભૂતકાળ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી, ભૂતકાળ તો 4 છે. કેમ ખબર પડે? સાદા ભૂતકાળમાં yesterday હોય, આ તો ચાલુ ભૂતકાળ છે એમાં yesterday. પણ કયો કાળ છે કેમ સમજતું? તો જો અહીંયા જો અહીંયા was આપેલું છે તો કે હા, અને was where ing નું રૂપ આપેલું છે, was સાથે ing નું રૂપ આપેલું છે કે હા. તો જ્યારે પણ આપણને વાક્યમાં આ was અથવા તો આવું where જોવા મળે એટલે કે were જોવા મળે તો કે was અને were જોવા મળે એની સાથે જ્યારે પણ તમને કહેવાય કે ing નું રૂપ જોવા મળે, શું જોવા મળે? ing નું રૂપ જોવા મળે તો એ તમારો ચાલુ ભૂતકાળ. ભૂતકાળ ભૂતકાળ પણ ભૂતકાળ કયો? ચાલુ ભૂતકાળ જ હોય. was where અને એની હારે ing જોવા મળે એટલે ચાલુ ભૂતકાળ જ હોય, બાકી કઈ બીજું જોવાનું ન હોય. તો કે he was buying, આ was અને ing જોવા મળ્યું એટલે ચાલુ ભૂતકાળ. શું ખરીદ્યું? તો કે રમકડાઓ. ક્યાંથી ખરીદ્યા? તો કે from fair. fair એટલે શું થાય? મેળો. મેળામાંથી. આ મેળો છે ને એ સ્થળ છે, કર્મ નથી, યાદ રાખજો. ક્યાંથી? તો કે મેળામાંથી. સ્થળ થયું ભાઈ એ અન્ય શબ્દ છે અને yesterday એ સમય બતાવે એટલે સૂચક સમય. કર્મ તમારો શું? તો કે આ રમકડા. ક્રિયા શું? તો કે ખરીદ્યું. કરતા કોણ? તો કે he. ટુ બી નું રૂપ કયું? તો કે was. તો કે he was buying toys from fair yesterday. તમારું કર્મ થયું આ toys. તો જો toys અહીંયા મૂક્યું. હવે એકવચન હોય તો was મૂકવાનું, અહીંયા લખી નાખું. ચાલુ ભૂતકાળનો પેશી હોય છે was were plus V3. આ છે સાદા ભૂતકાળનો પેશી હોય છે. તમને બે એટલા માટે લખું છું બે ના નિયમ તમને તરત યાદ રહી જાય. was were plus V3 એ સાદા ભૂતકાળનો પેશી હોય છે. જ્યારે was અથવા તો were plus being plus V3 તો એ ચાલુ ભૂતકાળનો પેશી હોય છે. શું ફરક? આમાંનામાં તમે જોવો તો આ સાદા ભૂતકાળના પેશી હોય તમને was were જોવા મળે અને સીધું V3 જોવા મળે. તો ચાલુ ભૂતકાળમાં શું ફેર થયો? તો જો was were આ જે હતું એ તો બેઠું બેઠું
પણ મેં વાત કરેલી છે કે જ્યાં ચાલુ કાળ બતાવે ને ટુ બી ના રૂપ પછી બિંગ મૂકી દેવાનું. તો વોઝ વેર હતું એ બેઠે બેઠું બિંગ મૂક્યું અને વી થ્રી બધી આવવાનું. બસ આ સાદા વર્તમાન કાળનો નિયમ થઈ ગયો, આ ચાલુ ભૂતકાળનો નિયમ થઈ ગયો. સોરી, આ સાદા ભૂતકાળનો નિયમ થઈ ગયો, આ ચાલુ ભૂતકાળનો નિયમ. બસ આટલો જ બદલાવ. જો એક વચન હોય તો આપણે વોઝ મૂકીએ, બહુવચન હોય તો વર મૂકીએ. એવું એવું ચાલુ કાળમાં એક વચન હોય તો વોઝ, બહુવચન હોય તો વર. આશા રાખું છું સમજી ગયા હશો. આ રહેવા દઈશું આપણે, કારણ કે એ કાળ ભણી રહીએ છીએ. તો જો ટોઈસ તમે અહીંયા આગળ લખી નાખ્યું, પછી ટોઈસ એક વચન છે બહુવચન તો કે બહુવચન છે, તો હું શું મૂકીશ? વર. ખાલી એક ટોય હોત તો હું વોઝ મૂકીશ. બહુવચન છે એટલે મેં શું કર્યું તો કે આ વર મૂક્યું અહીંયા, વર. ટોઈસ વર, વર મૂક્યું. હવે ચાલુ કાળ છે એટલે હું શું કરીશ? બિંગ મૂકીશ. તો જો બિંગ નું બિંગ આગળ આપણે પ્રેક્ટિસ કરીએ એમ જ તે ટોઈસ વર બિંગ. હવે પેસિવ વોઇસ કરીએ છીએ તો v3 આવશે. તો જો v3, તો v3 શું થશે? તો કે આ બાઇંગ છે એનું ત્રીજું રૂપ શું થશે? તો કે અહીંયા બોટ, ત્રીજું રૂપ બોટ. તો કે ટોઈસ વેર બીંગ બોટ ક્યાંથી ખરીદાયા? તો કે આર્યન ફ્રોમ ફેર, એટલે કે મેળામાંથી. તો કે ફ્રોમ ફેર એમ નામ મૂકી દો. આ કરતા વી છે ક્યાં જશે? પાછળ જશે. પણ નું શું થઈ જાય? હિમ થાય. અને કરતા પહેલા શું લાગશે? તો કે માય. અને આ યસ્ટરડે નું યસ્ટરડે એ બેઠું હોય લખી નાખવાનું. એની અંદર કોઈ પણ બદલાવ કરવાનો નહીં. સૂચક શબ્દ છેલ્લે જ રહેવા દેવાનો. બીજું વાક્ય છે તો કે વી વર મેકિંગ ટી-શર્ટ. અમે ટી-શર્ટો બનાવી રહ્યા હતા. ક્યાં ગણે? ઇન ધ કંપની. અને લાસ્ટ મંથ એટલે કે છેલ્લા મહિનામાં. તો પહેલા તો તમારે કાળ ઓળખવો પડશે, પણ લાસ્ટ મંથ એટલે ભૂતકાળ થયો. પણ કયો ભૂતકાળ? તો અહીંયા તમે જોશો, અહીંયા વર બતાય છે, અહીંયા આઈએનજી બતાય છે. તો કે હા, તો જ્યારે પણ વોઝ અથવા તો વર હોય એની સાથે આઈએનજી હોય એટલે ચાલુ ભૂતકાળ જ થાય. આ રીતે પ્રેક્ટિસ કરવાની, ક્યારેય ભૂલાય નહીં. એક્ટિવેશન તો કર્મ શું બનાવી રહ્યા હતા? તો ટી શર્ટ્સ એટલે ટી શર્ટો. એક ટી શર્ટ નહીં, જો બહુવચન. આ એસ કાઢી નાખું, એસ કાઢી નાખું તો એક વચન થાય. અહીંયા એસ છે એટલે બહુવચન થયું. તો ટી શર્ટો, તો જો ટી શર્ટ બહુવચન થઈ ગયું, મૂકી દીધું. આ કર્મ થયું તમારું. તો ટી શર્ટ એક વચન છે કે બહુવચન? તો બહુવચન છે એટલે હું વર મૂકીશ. તો ટી શર્ટ વર. ચાલુ કાળ છે તો કે હા ચાલુ કાળ છે. શું મૂકશું? તો કે બિંગ મૂકશું. તો જો અહીંયા બિંગ મૂકી દીધું. હવે શું કરશું? ઓલરેડી v3 ચાલુ કાળની અંદર કે કોઈ પણ જગ્યાએ v3 આવે તો v3, તો v3 જો આ મેડ છે એનું ત્રીજું રૂપ શું થાય? તો કે મેડ. ટી-શર્ટ વેર બિંગ મેડ. ટી-શર્ટ બનાવાયા. ક્યાં બનાવાયા? તો જો ઇન ધ કંપની. આ તમારું શું છે? અન્ય શબ્દ એટલે કે સ્થળ છે. તો એ લખી નાખવાનું. તો કે ઇન ધ કંપની. હવે કોના દ્વારા બનાવવામાં આવ્યા? તો આ કર્તા છે તમારું વી. એને શું કરશું? પાછળ લઈ જઈશું. પણ વી નું શું થશે? તો કે અસ. જો અસ થઈ ગયું, પણ વી નું અસ થયું એટલે કે કર્તાનું રૂપ કર્મના રૂપમાં ફેર્યું. પણ આ અસ થયું એની પહેલા શું કરવાનું? બાય મૂકવાનું. એટલે બાય મૂકી દીધું. અને આ સૂચક શબ્દ છે લાસ્ટ મંથ. એ લાસ્ટ મંથ નું શું કરવાનું? લાસ્ટ મંથ રાખવાનું. આશા રાખું છું તમને સમજણમાં આવી રહ્યું હશે. આગળ જોઈએ. હવે સ્થળ વાળું વાક્ય લઈએ કે ભાઈ શું અને કોને વડે પ્રશ્ન પૂછ્યું તો આપણે એનું પેસિવ વોઇસ તો થાય જ છે, કર્મ મળે છે, પણ ઘણા સ્થળ હોય એનું પણ પેસિવ વોઇસ થાય. તો આ સ્થળ વાળું એક વાક્ય લઉં છું કે ભાઈ વાક્ય છે મારા ફેવરિટ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની સર. ઓકે, ધોની વોઝ વિઝિટિંગ. ધોની વોઝ વિઝિટિંગ એટલે ધોની મુલાકાત લઈ રહ્યો હતો. ક્યાં? તો કે જો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. ભાઈ આ સ્થળ થયું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. તો આનું પેસિવ વોઇસ થાય. તો કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લઈ રહ્યો હતો. ક્યારે? તો કે ઇન લાસ્ટ મંથ એટલે કે છેલ્લા મહિનામાં ધોની સાહેબ છે એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લઈ રહ્યા હતા. પહેલા તો કાળ ઓળખવો પડશે. તો કે આ વોઝ અથવા તો વર એની સાથે આઈએનજી. તો આ તમારો કયો કાળ થયો? ચાલુ કાળ. એટલે કે ચાલુ કાળ તો ખરો, પણ વોઝ શબ્દ છે એની સાથે આઈએનજી છે એટલે ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળ છે તમારું કર્મ આ છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદની અંદર આવેલું છે. તો કે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તમે આ તમારું કર્મ થયું તમે લખ્યું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એક વચન કે બહુવચન? ભાઈ એક જ સ્ટેડિયમની વાત છે. અહીંયા ઈડન ગાર્ડન ને લખેલું હોય અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં લખેલું હોય તો બહુવચન કહેવાય. પણ અહીંયા તો એકની જ વાત છે. તો એક વચન છે તો હું વોઝ મૂકીશ કે વર મૂકીશ? તો સ્વાભાવિક છે એક વચન છે એટલે હું શું કરીશ? તો કે હું વોઝ મૂકીશ. હવે ચાલુ કાળ છે તો કે હા, તો હું કયો શબ્દ મૂકીશ? તો બી. અને હવે ઓલરેડી ત્રીજું રૂપ તો આવશે. તો આ જે વિઝિટિંગ છે એનું ત્રીજું રૂપ શું થશે? તો કે વિઝિટેડ.
એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વોઝ બીંગ વિઝિટેડ કોના દ્વારા મુલાકાત લેવાય છે? તો કે ધોની સર દ્વારા. તો કે બાય ધોની. અને ક્યારે મુલાકાત લેવામાં આવે છે? તો કે ઇન લાસ્ટ મંથ, એટલે કે છેલ્લા મહિનાની અંદર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે એની મુલાકાત ધોની દ્વારા લેવાની. તો અહીંયા આપણે જે ચાલુ વર્તમાનકાળ છે અને ચાલુ ભૂતકાળ છે એના જે પેસિવ વોઇસ છે એના જે સેન્ટેન્સ જે કે વાક્યો છે આપણે પૂરા કરીએ છીએ. તો આગળના વિડીયો જો તમે કદાચ ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક તમને મળી રહેશે અને આગળના વિડીયો પણ એકવાર જોઈ લેજો. જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આપ સર્વનો આભાર. થેન્ક યુ.